નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 2 ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર 4 છે અષાઢે, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 4 અષાઢે, જેમાં પ્રશ્ન 1 છે સાચો વિકલ્પ શોધીને લખો। મિત્રો પહેલો વિકલ્પ છે અતિથિ એટલે શું, તો અહીંયા આપણો જવાબ બનશે અતિથિ એટલે યજમાન બ। બીજું, કવિએ ખાલિયામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે, આપણો જવાબ બનશે ક તણખલા, તણખલામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે। ત્રીજો મિત્રો વિકલ્પ છે કવિએ ફાગણ માસનું ફૂલ ખાલિયાને કહ્યું છે, તો આપણો જવાબ બનશે અતિથિને। 4, કવિએ સવાર થતાં ખાલિયા ઓઢવાની ના પાડી છે, તો પછડી ઓઢવાની ના પાડી છે। 5, જુદો પડતો શબ્દ, તો અહીંયા મિત્રો ફોરમ, સુગંધ અને સહવાસ એ બંને એક સમાનાર્થી શબ્દ છે, જ્યારે પીમળ એ અલગ શબ્દ છે। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ શબ્દ લખવાના છે। અહીંયા મિત્રો ઉદાહરણમાં આપેલું છે પરોઢ તો પરોઢિયું થયું, તો એવી રીતે તણખું તો તણખલું, પછેડી તે પછેડિયું, કુંપળ તો કુંપળિયું, વાંસ તો વાંસળિયું અને ચમચો તો ચમચિયું। પ્રશ્ન 3 ની વાત કરીએ તો એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખવાના છે। મિત્રો ઉદાહરણ આપેલું છે ધરતી તો વૃક્ષ, ઝરણું અને રણ, એવી રીતે અજવાળું તો સૂરજ, દીવો અને ફાનસ, આંગણું તો ઓટલો, ઓસરી અને ઘર, અતિથિ તો સ્વાગત, ભોજન અને આદર, વાયુ તો વાવાઝોડું, ઠંડી અને લૂ, ફૂલ તો સુગંધ, રંગીન અને પતંગિયું। પ્રશ્ન 4, આપેલા શબ્દોને ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખો। ઉપયોગ તો ઉપયોગિતા, સંવાદ તો સંવાદિતા, પસંદ તો પસંદિતા, તેજસ્વી તો તેજસ્વિતા, મનસ્વી તો મનસ્વિતા, મેદસ્વી તો મેદસ્વિતા। પ્રશ્ન 5, ઋતુ ગીતની પંક્તિઓ મેળવીને લખો। મિત્રો અહીંયા અષાઢ તો અષાઢી સાંજના અંબર ગાજે, એવી રીતે ફાગણ તો ફાગણ ફોરે ફૂલડે, વસંત વાયરો વાય, ચૈત્ર ચૈત્ર મહિનો ચાલ્યો, કેરીઓ પાછી ડાળે, શ્રાવણ શ્રાવણ આવ્યો સરવડે, મેઘ ગાજે ને વીજળી ચમકે, આસો આસો માસે શરદ પૂનમની રાતડી, ને વૈશાખ તો વૈશાખી વાયરા વાય, ગરમીનો પારો ના સહેવાય। પ્રશ્ન 6, કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ આપેલું છે અષાઢ તો અષાઢ મહિનાની બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે, તેવી રીતે ઓઢીએ તો સવાર સવારમાં પછડિયું ઓઢીએ ચીરે, અંજવાળા સૂરજ દાદાના આગમન સાથે અજવાળા ચારેકોર પથરાઈ ગયા, આંગણીએ અમારે આંગણીએ પધારો પ્રભુજી, અતિથિ આજે અમારે ઘરે થરાદથી મહેમાન આવ્યા, ઉગ્યું વરસાદ વરસતા કુમળું કુમળું ઘાસ ઉગ્યું। પ્રશ્ન 7, આપેલો શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે રાઈટ કરો। અહીંયા તણખલું તો સસલું તણખલાનો અવાજ થતાં દોડવા લાગ્યું, એટલે પેલું છે। બીજું પીમળ, મહાન માણસોના કાર્યો પીમળની જેમ પ્રસરતા હોય છે, બરાબર। ત્રીજું પછેડિયું, ધરતીએ લીલા ઘાસની પછેડી ઓઢી છે। 4, પ્રથમ તો જયની પ્રથમ યશ ઊભો છે। પ્રશ્ન 8, મહેમાન ગતિને લગતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત લખો। અહીંયા મિત્રો આપણે ઘણીવાર સાંભળ્યો હશે કે શેરી વળાવી સજ્જ કરું, આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને, જે સરસ મજાનું ગીત તમે અહીંયા લખી શકો છો, બરાબર। આ ગીતના શબ્દો છે અલગ અલગ, બરાબર, એ પણ તમારે અહીંયા લખવાના છે, બરાબર। તો આ રીતે મિત્રો લખવાનું રહેશે। ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 9, આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સંધિ સ્વરૂપ લખો, શબ્દ લખો। મિત્રો અહીંયા જેમ કવિ અહીંયા આપેલું છે વિદ્યાલય, આ અને આનો ઉપયોગ થયો છે તો અહીંયા વિદ્યાલય થાય, તો એવી રીતે કવિ ઈશ્વર તો કવિશ્વર બનશે, અને આપણે આખું વાક્ય બનીશું કે ફરી લખીશું કે કવિશ્વર દલપતરામ વઢવાણના વતની હતા। ગુરુ ઉત્તમ તો ગુરુત્તમ થશે, ગુરુ ઉત્તમ યાજ્ઞવલ્કએ યજ્ઞ કર્યો, રામતાયન તો રામાયણ થાય, રામાયણ વાલ્મીકી મુનિએ રચ્યું છે। એના પછી મિત્રો નારીશ્વર તો નારીશ્વર થશે, નારીશ્વર એટલે નારીના રૂપમાં રહેલા ઈશ્વર। અને પાંચમું છે રાજ્યાભિષેક, એટલે કે
રાજ્યાભિષેક થશે કે વનમાં પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્યાભિષેક થયો? આગળ વાત કરીએ પ્રશ્ન 10 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો ઋતુનું વર્ણન લખીએ કે અષાઢ મહિનો ચોમાસાની શરૂઆતનો મહિનો છે, જેમાં ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે. ધરતી જાણે નવા શણગાર ધારણ કર્યા હોય એવું લાગે છે. બીજું શબ્દ છે પરોઢ થતાં સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો. તો જવાબ લખીએ કે પરોઢ થતાં પક્ષીઓ કલરવ કરે છે, ફૂલો ખીલે છે અને પ્રાણીઓ સક્રિય બને છે. વાતાવરણ તાજગીભર્યું બને છે અને સજીવ સૃષ્ટિમાં પ્રાણ પૂરાય છે. ત્રીજો પ્રશ્ન, તમને જોઈને ક્યારે કોઈએ મોં મચકોડ્યું છે? એ સમયની તમારી લાગણી લખો. તો કે હા, મને લાગ્યું કે મેં કંઈ ખોટું કર્યું હશે અથવા તેઓ મારી વાતથી અસંતોષ હશે, તો એ કોઈ મચકોડ્યું હોય મોઢું. ચોથો પ્રશ્ન, તમે પછેડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો પછેડીનો ઉપયોગ મુખ્યત્વે ઠંડીથી બચવા, સૂવા અને કપાસની ગાંસડી વાંચવા માટે કરું છું. પાંચમો પ્રશ્ન, કાશમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું હશે? તો વરસાદ આવતા ધરતીના શ્વાસની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે, માટે ધરતીના ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું કહ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની પંક્તિઓનો ભાવ સમજાવવાનો છે. અહીંયા પંક્તિ છે કે મારે આંગણે ઉગ્યું એ પરોઢીએ જીરે એ તો ફાંગણ કેરું ફૂલ, એમાં એવી તે કઈ ભૂલ. તો અહીંયા આપણે લખી શકીએ કે આ પંક્તિમાં કવિના આંગણે આવેલા તિથિએ પરોઢીએ આવતા અજવાળામાં ખીલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે. નવા વ્યક્તિને મળવા કવિ મોંને મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા કહે છે. પ્રશ્ન મિત્રો 11, આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખીને મનગમતા રંગ પૂરો. અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે અતિથિ, તેવી રીતે આપણે અહીંયા અષાઢ મહિનો, અષાઢને કલાત્મક રીતે આ રીતે રંગપૂર્ણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એ લખવાના છે. મિત્રો અહીંયા જે પાઠ આપણે 4 અષાઢનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન જોયું. આવી રીતે તમે ધોરણ 8ના અલગ અલગ આપણી સ્વાધ્યાયન પોથી જે આવેલી છે તેના અલગ અલગ પાઠનું તમે સ્વાધ્યાય સોલ્યુશન જોવા માગતા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ પ્રકારનું મટીરિયલ હોય તે પહોંચતું કરી શકીએ. તે પછી મિત્રો એકમ કસોટી હોય, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય, સ્વાધ્યાયનું સોલ્યુશન હોય કે પછી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય, તમામ સોલ્યુશન તમારા સુધી અમારી ચેનલના માધ્યમથી મિત્રો મળતું રહેશે. તો એવી રીતે અમને મિત્રો જેમ સાથ અને સહકાર આપો છો તેવી રીતે આપતા રહેશો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો.